ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 બાયોલોજી વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 5 સપુષ્પ વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. અગાઉના લેક્ચર નંબર 2 ની અંદર આપણે મૂળના વિવિધ રૂપાંતરો વિશે અભ્યાસ કર્યો, જેની અંદર મૂળનો જે સૌથી અગ્રભાગ હતો એને આપણે મૂળ ટોપ તરીકે ઓળખીએ છીએ કે જે મૂળટો એ મૂળના અગ્ર નાજુક ભાગનું શું કરે છે તો કે રક્ષણ કરતો જોવા મળે છે. અને મૂળના મુખ્ય 3 પ્રદેશો એટલે કે વર્ધી પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ, આમ ત્રણેય પ્રદેશ વિશે આપણે સરસ રીતે સમજી ગયા છીએ. આજના લેક્ચરની અંદર આપણે લેક્ચર નંબર 3 માં મૂળ જે છે એ મૂળના જે વિશિષ્ટ રૂપાંતરો છે અથવા તો આપણે એને કહીએ કે મૂળના જે અનુકૂલનો છે એના વિશે અભ્યાસ કરીશું. તો આપણે અહીંયા જોઈએ કે મૂળના રૂપાંતરો અથવા તો મૂળના આપણે એને શું કહી શકીએ, અનુકૂલનો. તો મૂળ જે છે એ પર્યાવરણીય પરિસ્થિતિ સામે વનસ્પતિ ટકી રહે એ માટે કેટલીક રચનાઓમાં એ ફેરવાતા જોવા મળે છે. તો અહીંયા મૂળ કેટલીક વનસ્પતિઓ એવી છે, કેટલીક જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓના મૂળ એટલે કે વનસ્પતિઓ પર્યાવરણીય પરિસ્થિતિ હેઠળ પર્યાવરણીય પરિસ્થિતિમાં શું થઈ શકે કે ટકી શકે તે માટે શું કરે છે કે કેટલીક રચનાઓને આકારમાં રૂપાંતરણ થતું જોવા મળે છે. તો કેટલીક વનસ્પતિઓ એ પર્યાવરણીય પરિસ્થિતિમાં ટકી શકે તે માટે તેના મૂળ, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોણ કે તેના મૂળ જે છે એ વિવિધ આકાર અને રચનાઓમાં પરિણમે છે. તો કહે છે કે વનસ્પતિ એ પર્યાવરણીય પરિસ્થિતિની અંદર ટકી રહેવા માટે એના મૂળ છે એ કેટલીક રચનાઓ અને આકારોની અંદર પરિણમતા જોવા મળે છે. આપણે જાણીએ છે કે મૂળ જે છે એનું સામાન્ય કાર્ય કયો છે કે ભૂમિમાંથી પાણી અને પોષક દ્રવ્યોનું શું કરે છે, શોષણ કરતા હોય છે. પણ આવી વનસ્પતિઓની અંદર એ પાણી અને ખનિજ પોષક દ્રવ્યોના શોષણ સિવાયના પણ કેટલાક કાર્યો કરવા માટે એ રૂપાંતરણ લેતા જોવા મળે છે. તો આવી જે વનસ્પતિઓ છે, આ વનસ્પતિઓમાં જે મૂળ છે એ મૂળ પાણી અને દ્રવ્યોના જે શોષણ છે એ શોષણ ઉપરાંત કેટલાક કાર્યો કરવા માટે રૂપાંતરિત થતા જોવા મળે છે. અને આવા કયા રૂપાંતરોમાં પરિણમતા હોય છે, કેવા રૂપાંતરો લેશે તો કે છે ખોરાક સંગ્રહ, યાંત્રિક આધાર અને જે શ્વસન જેવી જરૂરિયાતોને પૂરી કરવા માટે, જેવા કાર્યો કરવા માટે એ રૂપાંતરિત થતા હોય છે. તો અહીંયા લખીએ કે કયા કયા કાર્યો માટે રૂપાંતરિત થતા હોય છે. તો સૌથી પહેલા એને પ્રકાર પાડી દઈએ કે જેનાથી આપણને સરળતાથી સમજી શકાય. તો સૌથી પહેલો પ્રકાર પડે છે ખોરાક સંગ્રહ માટે રૂપાંતરણ લેશે. બીજો એનો પ્રકાર પાડીએ તો એ કહેશે યાંત્રિક આધાર માટે, અને એનો ત્રીજો પ્રકાર પાડીએ તો એ કહેશે શ્વસન માટે, શ્વસનના કાર્ય કરવા માટે. શેના માટે તો કે શ્વસનનું કાર્ય કરવા માટે રૂપાંતરણ થતો જોવા મળે છે. સૌથી પહેલા જોઈએ ખોરાક સંગ્રહ. તો વનસ્પતિઓ જે છે એના મૂળ
એ ખોરાકનો સંગ્રહ કરી માસલ અને દરદાર બનતા જોવા મળે છે, જે પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર વનસ્પતિનું રક્ષણ કરે છે, એને જીવત રાખવામાં મદદ કરતા જોવા મળે છે. તો ખોરાક સંગ્રહની અંદર શું કરે છે? મૂળનું રૂપાંતરમાં શું થાય છે? તો કે છે કે વનસ્પતિના જે મૂળ છે, વનસ્પતિના મૂળ એ ખોરાકનો સંગ્રહ કરી, ખોરાકનો શું કરે છે? સંગ્રહ કરી કેવા બને છે? માસલ બને છે, માસલ બને છે, એટલે કે માસલ અને દરદાર બનતા જોવા મળે છે. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે મૂળની વાત કરીએ ત્યારે મૂળના બે પ્રકાર પડે છે, એક સોટીમય મૂળતંત્ર અને બીજો છે તંતુમય મૂળતંત્ર. તો આપણે અહીંયા એના બે પ્રકાર પાડી દઈએ. તો એ પડી જાય સોટીમય મૂળ હોય છે અને બીજા કેવા પ્રકારના મૂળ હોય છે? તો કે તંતુમય મૂળ હોય છે. હવે આ બંને પ્રકારના મૂળ કે જે ખોરાકનો શું કરે છે? સંગ્રહ કરે છે. તો જેની અંદર આપણે જોતા હોય તો સોટીમય જો મૂળની આપણે વાત કરીએ તો સોટીમય મૂળ એ ખોરાકનો સંગ્રહ કરી એ વિવિધ આકારની રચના કરે છે. તો એ કયા કયા પ્રકારની રચના કરે છે? તો આપણે એના પણ પ્રકાર પાડીએ. તો સોટીમય મૂળ જે છે એ સૌથી પહેલાનો પ્રકાર જોઈએ તો એ કયો પ્રકાર પાડ્યો છે? તો કે છે શંકુ સ્વરૂપે, એટલે શંકુ મૂળની રચના કરે છે. બીજો લગભગ આપણે લખી શકીએ કયો? ત્રાકાકાર. અને બીજો કયો? ત્રાકાકાર. અને ત્રીજો કડો કયો પાડી શકીએ? ભ્રમણાકાર, ભ્રમણાકાર. હવે શંકુ મૂળની જો વાત કરીએ તો એનું ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ ગાજર. ગાજર આપણે જોયા છે, ખાતા પણ છે. તો ગાજર આપણને કેવો આકાર ધરાવે છે? જે માસલ રચના છે, માસલ અને દરદાર છે, કે જે આપણને એ કેવો દેખાય છે આકારમાં? તો કે શંકુ આકારની રચના ધરાવતા હોય છે. અને ત્રાકાકારની અંદર આપણે ઉદાહરણ લઈએ તો કોણ હોય છે? ખોરાક સંગ્રહની રચના મૂળો છે. અને ભ્રમણાકારની વાત કરીએ તો એની અંદર શું આવે છે? કે બીટ, અથવા આપણે એને શું લખી શકીએ? તો કે છે સલગમ. અને બીટની જો આપણે આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો બીટ આપણને કેવું જોવા મળે છે? કેવી રીતે ખોરાક સંગ્રહ કરે છે? આપણે અહીંયા જોઈ શકીએ મેં બીટની આકૃતિ બતાવી છે કે જેની અંદર જે બીટનો જે મૂળનો ભાગ છે, આ મૂળનો ભાગ એને શું કર્યો છે? તો કે ખોરાક સંગ્રહ થયો છે અને પરિણામ સ્વરૂપે એ કેવી રચનામાં પરિણમ્યા છે? કે ભ્રમણાકાર રચનામાં પરિણમ્યા છે. અને બીટની અંદર જે મૂળનો જે શરૂઆતનો ભાગ છે એ ભાગ એટલે કે પર્વાગ્રહની જે નજીકનો ભાગ છે એ ખોરાકનો સંગ્રહ કરી માસલ બને છે. અને એના પછીનો તરતનો જે વિસ્તાર છે એ પાતળી દોરી જેવી રચનામાં પરિણમતો જોવા મળે છે. તરત જ કેવું થઈ જાય છે? પાતળી દોરી જેવો. પરિણામે આવું જે મૂળ છે આપણને કેવું જોવા મળે છે? ભ્રમણાકાર જોવા મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તંતુમય મૂળની વાત કરીએ તો તંતુમય મૂળની અંદર ખોરાકનો સંગ્રહ કરી જે તંતુમય સ્વરૂપે જોવા મળતા જે મૂળ છે એ ખોરાકનો સંગ્રહ કરી માસલ બનતા જોવા મળે છે. અને એને તંતુમય મૂળના જો પ્રકાર પાડીએ તો એના બે પ્રકાર પાડી શકાય. એક સરળ સાકંદ મૂળ, સરળ સાકંદ મૂળ. અને બીજો જો પ્રકાર પાડવો હોય તો આપણે પાડી શકીએ ગુચ્છાદાર સાકંદ મૂળ. ગુચ્છાદાર સાકંદ મૂળ. ગુચ્છા
એનું ઉદાહરણ આપણે લઈએ તો ઉદાહરણ તરીકે શું લઈ શકાય તો કે શક્કરિયા. શક્કરિયા છે. જ્યારે ગુચ્છાદાર સાકન મૂળની વાત કરીએ તો એનું ઉદાહરણ આપણે લઈ શકીએ ડહાલિયા. ડહાલિયા છે. પછી શતાવરી છે કે જેની અંદર આપણને કેવા જોવા મળે છે ગુચ્છાદાર સાકન મૂળ જોવા મળે છે. ચલો એને સમજીએ તો સરળ સાકન મૂળની અંદર શક્કરિયાની જો આપણે વાત કરીએ તો શક્કરિયા જે છે એની અંદર જોવા મળતા જે મૂળ છે એમાં રહેલા તંતુમય મૂળમાં કેટલાક મૂળ એ ખોરાકનો સંગ્રહ કરી એકલ દોકલ સ્વરૂપે માંસલ બનતા જોવા મળે છે. એટલે કે અહીંયા આપણે આકૃતિથી સમજીએ તો કે આ શક્કરિયાનો મૂળ છે અને મૂળની અંદર જોવા મળતા જે તંતુમય જે મૂળ હોય એટલે કે આ એક તંતુ છે, આ બીજો તંતુ છે, આ ત્રીજો તંતુ છે, આ તંતુ છે, તો એ તંતુની અંદર શું થાય છે કે કેટલાક એકલ દોકલ મૂળ એટલે આપણે અહીંયા જોઈ શકીએ તો અહીંયા દાખલા તરીકે હવે આ તંતુ છે તો એ ખોરાકનો સંગ્રહ કરી કેવો બની ગયો તો કે માંસલ બની જાય છે. તો આપણે જોઈ શકીએ તો અહીંયા શું થયું કે બધા તંતુમય મૂળ એ ખોરાકનો સંગ્રહ કરતા નથી પણ ક્યાંક એકલ દોકલ તંતુમય મૂળ ખોરાકનો સંગ્રહ કરી કેવા બને છે તો માંસલ બને છે. આના કોણ છે કે શક્કરિયા. શક્કરિયા કે જેની અંદર આ પ્રમાણે ખોરાકનો સંગ્રહ થતો જોવા મળે છે. અને ગુચ્છાદાર સાકન મૂળની વાત કરીએ કે ડહાલિયા કે શતાવરીની જો વાત કરીએ તો એની અંદર કેવી રીતે ખોરાક સંગ્રહ થાય છે તો દાખલા તરીકે આપણે અહીંયા જોઈએ કે આ શતાવરી છે આ એનું મૂળ છે. તો હવે એની અંદર મૂળ જોઈએ તો આ તંતુમય મૂળ છે આપણે જોઈ શકીએ છે તો આ પ્રમાણેના મૂળ છે. તો આ બધા જ જે તંતુમય મૂળ છે એની અંદર શું જોવા મળે છે ખોરાકનો સંગ્રહ કરે છે અને કેવા બની ગયા તો કે માંસલ બની ગયા. આપણે જોઈ શકીએ અહીંયા કેવા બની ગયા ખોરાકનો સંગ્રહ કરીએ માંસલ બનતા જોવા મળે છે આ પ્રમાણે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે આ જે ભાગ છે એ ભાગ ખોરાકનો સંગ્રહ કરી કેવા બની ગયા કે માંસલ બની ગયા. આપણે જોઈ શકીએ છીએ તો આ પ્રમાણે જે તંતુમય રચનાઓ હતી એ ખોરાકનો સંગ્રહ કરી કેવી બની જાય છે માંસલ બને છે. અને આવી રચના કોની અંદર જોવા મળે છે કે શતાવરી માં જોવા મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કોની વાત કરી કે મૂળના ખોરાક સંગ્રહ માટેના રૂપાંતરોની આપણે વાત કરી. ઓકે ચલો હવે આગળ જોઈએ તો બીજું રૂપાંતરણ જોઈએ તો કેવું થતું હોય છે કે યાંત્રિક આધાર એટલે કે વનસ્પતિને આધાર આપવા માટેનું રૂપાંતરણ છે. હવે યાંત્રિક આધારની અંદર જોઈએ તો બે પ્રકારના મૂળ નિર્માણ થતા હોય છે. એક છે અવલંબન મૂળ અને બીજા છે સ્તંભ મૂળ. તો યાંત્રિક આધારની વાત કરીએ તો યાંત્રિક આધારમાં બે પ્રકારના હોય છે. એકને આપણે કહીશું અવલંબન મૂળ અને બીજા કેવા પ્રકારના હોય છે તો કે સ્તંભ મૂળ. સ્તંભ મૂળ અવલંબન મૂળ જે છે એ અવલંબન મૂળ એ કેવી રીતે વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે તો અવલંબન મૂળની અંદર જોઈએ તો એના ઉદાહરણ છે મકાઈ, શેરડી, કેવડો જેવી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓની અંદર જે એનો પ્રકાંડનો જે વ્યાસ હોય એના કરતા એની જે લંબાઈ હોય છોડની લંબાઈ વધારે જોવા મળે છે. આવા અવલંબન મૂળની અંદર શું થાય છે કે વનસ્પતિ જે છે એ વનસ્પતિના જે પ્રકાંડ હોય એ પ્રકાંડના વ્યાસ કરતા છોડની લંબાઈ કેવી હોય છે વધારે હોય છે. હવે જો છોડની લંબાઈ એટલે કે વ્યાસ કરતા જો
વધારે હોય એટલે કે પ્રકાંડનો વ્યાસ ઓછો હોય અને છોડની લંબાઈ વધારે હોય તો શું થશે કે જેવો પવન આવે તરત જ એ છોડ શું થઈ જશે નીચે પડી જાય છે ભૂમિ પર પડી જાય છે તો હવે આવો છોડ એ ભૂમિ પર ન પડી જાય અને એ યોગ્ય રીતે ગોઠવાયેલો રહે જમીન સાથે સ્થાપિત રહી શકે એ માટે આવા અવલંબન મૂળ એ એની ગાંઠ અને આંતરગાંઠમાંથી નિર્માણ પામતા જોવા મળે છે ચલો આકૃતિ દ્વારા એને પણ સમજીએ તો કે છે આ એક શેરડીનો હું બનાવી રહ્યો છું પ્રકાંડ તો શેરડી છે શેરડીની અંદર આપણે જાણીએ છીએ કે આ વનસ્પતિઓની અંદર જે મૂળ છે એ કેવા હોય છે કે તંતુમય મૂળતંત્ર ધરાવે છે કેવો મૂળતંત્ર છે તંતુમય મૂળતંત્ર ધરાવે છે અને આવી જે વનસ્પતિઓ છે એના પ્રકારના વ્યાસ કરતા એની લંબાઈ કેવી હોય છે વધારે જોવા મળે છે તો આવી વનસ્પતિઓની અંદર તો આવી વનસ્પતિઓની અંદર શું થાય છે કે પ્રકાંડના વ્યાસ કરતાની લંબાઈ વધારે હોય છે જેના પરિણામે પવનના જોર સાથે શું થઈ જાય છે જમીન પર પડી જાય છે તો એમ ન થાય એટલા માટે આવી વનસ્પતિઓમાં જે જમીનનો ભાગ છે જે ભૂમિનો ભાગ છે એ ભૂમિની નજીકમાં રહેલી જે ગાંઠો હશે એ ગાંઠો પરથી ત્રાંસા કેવા વિદ્યાર્થી મિત્રો ત્રાંસા આમ ત્રાંસા ભૂમિ તરફ મૂળનું નિર્માણ થતું જોવા મળે છે જેને શું કહેશે અવલંબન મૂળ કહે છે આવા મૂળ એ ભૂમિની નજીકની જે ગાંઠો હશે એ ગાંઠો પરથી જમીન તરફ ત્રાંસા જે વધે છે વૃદ્ધિ પામી જમીનના સંપર્કમાં આવે છે અને આ વનસ્પતિને શું આપતા હોય છે યાંત્રિક આધાર પૂરો પાડતા જોવા મળે છે હવે બીજો જો યાંત્રિક આધાર માટેનું રચના જોઈએ તો એ છે સ્તંભ મૂળ નું ઉદાહરણ આપણે લઈએ તો ઉદાહરણ તરીકે શું જોવા મળે છે વડ ઉદાહરણ તરીકે વડ કે વડ જે વનસ્પતિ છે એની અંદર વડ એ ખૂબ મહાકાય કદની વનસ્પતિ છે હવે આવા વડની અંદર એની જે શાખાઓ હોય એ જમીનને સમક્ષિતિજે ગોઠવાયેલી હોય છે હવે એ શાખાઓ જે છે હવે આ તો વડ તો મહાકાય કદ છે તો એની શાખાઓમાં પણ વજન કેવું હશે ખૂબ વધારે હોય છે અને પરિણામ સ્વરૂપે એની શાખાઓ એ પિતૃ છોડથી તૂટી ન પડે એટલા માટે એ શાખાઓ પરથી જે મૂળ સ્વરૂપે રચનાઓનું નિર્માણ થાય છે અને આવી જે રચનાઓ છે એ ભૂમિ તરફ લંબાઈને ભૂમિના સંપર્કમાં આવે છે અને એ ધીરે ધીરે જાડી થાંભલા જેવી બને છે અને થાંભલા જેવી બનતી હોવાથી આપણે શું કીધા સ્તંભ મૂળ કહ્યા છે જે વડ વનસ્પતિની જે શાખાઓ છે એને યાંત્રિક આધાર પૂરો પાડે છે અને આવી જે વડની શાખાઓ પરથી ભૂમિ તરફ લંબાતી આ જે રચનાઓ છે જેને આપણે શું કહીએ છે વડની વડવાઈ કહીએ છે કે વડની વડવાઈ એ વડની શાખા ઉપરથી ભૂમિ તરફ જઈ એ જમીનમાં સ્થાપિત થતી જોવા મળે છે અને વડને શું આપે છે યાંત્રિક આધાર આપે છે પણ એ વડવાઈ આગળ જતા કેવી બને છે તો થાંભલા જેવી બને છે જાડી થાંભલા જેવી બને છે સ્તંભ જેવી રચનાનું નિર્માણ કરે છે માટે એને કેવા મૂળ કીધા સ્તંભ મૂળ તરીકે ઓળખાય છે આમ વનસ્પતિઓને યાંત્રિક આધાર માટે બે પ્રકારે જોવા મળે એક અવલંબન મૂળ હોય છે અને બીજા કેવા હોય છે સ્તંભ મૂળ જોવા મળે છે ચલો હવે આગળ જોઈએ કે મૂળનો ત્રીજો રૂપાંતરણ જોઈએ તો એ શ્વસન માટે છે તો હવે વનસ્પતિના શ્વસન માટે જોવા મળતું રૂપાંતરણ એ આપણને ક્યાં જોવા મળે છે તો કે છે કે એનું ઉદાહરણ જો આપણે લઈએ તો તિવાર છે એટલે કે એને લખીએ તો એવિસિનિયા પણ કહે છે એવિસિનિયા જેનું સાયન્ટિફિક નામ છે
તો તિવાર એટલે કે એવિસિનિયાસ અને રાઇઝોફોરા બીજી કઈ વનસ્પતિ રાઇઝોફોરા જેવી વનસ્પતિઓ જે ક્યાં ઉગે છે કે દરિયાના જે કાદવ કિચડ વાળો જે કિનારાનો ઇલાકો છે ત્યાં ઉગતી જોવા મળે છે એટલે કે તિવાર અને રાઇઝોફોરા જેવી જે વનસ્પતિઓ છે એ કયા નામે ઓળખાય છે પાછી કે મેંગ્રોવ તરીકે ઓળખાય છે એને શું કહે છે મેંગ્રોવ તરીકે ઓળખાય છે અને આવી જે મેંગ્રોવ વનસ્પતિઓ છે એ દરિયા કાંઠે કાદવ કિચડ વાળા વિસ્તારમાં ઉગતી જોવા મળે છે એટલે કે જળ તરબોળ જે ઇલાકો હોય એની અંદર ઉગતી હોય છે જે ક્યાં ઉગે છે કે દરિયા કાંઠે જળ તરબોળ વિસ્તાર જે છે એ વિસ્તારમાં ઉગતી જોવા મળે છે એટલે કે દરિયા કાંઠે જે જળ તરબોળ જે વિસ્તાર હોય એની અંદર ઉગતી હોય છે અને આવી વનસ્પતિઓની અંદર શ્વસન માટે જે મૂળ હોય એ મૂળમાંથી પ્રકાશાનુવર્તી ઋણ ભૂવર્તી સ્વરૂપે એ હવામાં બહારની તરફ આવતા જોવા મળે છે એટલે કઈ તરફ ઉર્ધ્વગામી દિશામાં વૃદ્ધિ પામતા જોવા મળે છે એની આપણે આકૃતિ દોરીએ તો આકૃતિ દ્વારા આપણે સરળ રીતે સમજી શકીએ સહેલાઈથી સમજી શકાય તો આ મેંગ્રોવ વનસ્પતિના મૂળ છે અને આવા મૂળ પરથી કઈ તરફ તો કે ઉર્ધ્વગામી દિશા તરફ કઈ તરફ ઉર્ધ્વગામી દિશા તરફ આવી રીતે જમીનની બહારની બાજુએ મૂળ આવતા જોવા મળે છે અને આવા જે મૂળ છે એ મૂળ ઉપર નાના નાના શું આવેલા હોય છે હવા છિદ્રો આવેલા હોય છે આ મૂળ પર શું આવેલા હોય છે હવા છિદ્રોની રચના જોવા મળે છે જેના દ્વારા વનસ્પતિ શું કરી શકે શ્વસન કરી શકે તો આને આપણે શું કહીશું શ્વસન મૂળ તરીકે ઓળખાય છે તો આને શું કહીશું શ્વસન મૂળ તો તિવાર અને રાઇઝોફોરા જેવી જે વનસ્પતિઓ છે જે દરિયા કાંઠે જળતરબોળ ઇલાકાની અંદર ઉગે છે એવી વનસ્પતિઓની અંદર શ્વસન માટે જે મૂળ છે એ શ્વસન માટેના મૂળ એટલે કે શ્વસન મૂળ એ જે મૂળ છે એ શ્વસન મૂળ કઈ તરફ આવે છે તો કે હવાઈ એટલે કે ધન પ્રકાશાનુવર્તી અને ઋણભૂવર્તી દિશામાં ઉર્ધ્વગામી દિશાએ વૃદ્ધિ પામી બહાર આવતા જોવા મળે છે અને જે કયું કાર્ય કરે છે તો એ શ્વસનનું કાર્ય કરતા જોવા મળે છે કારણ કે એની ઉપર શું આવેલા હોય છે તો શ્વસન છિદ્ર શું આવેલા હોય શ્વસન છિદ્રો આવેલા જોવા મળે છે તો આવી વનસ્પતિઓ જે છે જેની અંદર જેના મૂળ જે છે એ મૂળ માંથી કેવી બાજુ તો કે ઋણ ભૂવર્તી ઉર્ધ્વગામી દિશામાં શું આવે છે કે શ્વસન મૂળ શેના માટે શ્વસન મૂળ બહાર આવે છે જે કઈ ક્રિયા કરે છે તો શ્વસનની ક્રિયા કરતા જોવા મળે છે તો આવા મૂળને આપણે કેવા મૂળ કહીશું તો શ્વસન મૂળ તરીકે ઓળખીએ છીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયા કે મૂળના વિશિષ્ટ રૂપાંતરો અથવા તો એના યાંત્રિક એના અનુકૂલનો કે જેની અંદર આપણે જોઈ ગયા
ખોરાક સંગ્રહ, યાંત્રિક આધાર અને શ્વસન માટેના રૂપાંતરો. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ હશે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. બરાબર. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે રૂપાંતરો છે એને બરાબર તૈયાર કરી લેજો, કારણ કે આની અંદરથી ઉદાહરણ છે, એના પ્રકારો સાથેના ઉદાહરણ આપેલા છે કે જે પરીક્ષાની અંદર MCQ ની અંદર પણ પૂછાઈ શકે અને થિયરીમાં પણ એક ક્વેશ્ચનમાં આવી શકે છે. આટલા સુધી રાખીએ. ફરી મળીશું. અસ્તુ.